બોટાદ જિલ્લામાં ગઢડા પોલીસે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ કર્યું। પોલીસે તપાસ દરમિયાન ગઢડાના ઈશ્વરિયા ગામેથી 9 રીલ ચાઇનીઝ દોરીના મળી આવ્યા। પોલીસે ઈશ્વરિયા ગામે ચાઇનીઝ દોરી વેચનાર નરસિંહભાઈ મંજીભાઈ શેખલિયા વિરુદ્ધ કરી કાર્યવાહી। ગઢડા પોલીસે શહેરના સંધી ચોક, વાઢાળા ચોક, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં આવેલ પતંગ દોરીની દુકાનોમાં ચેકિંગ કર્યું। પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પતંગ દોરી વેચનારા વેપારીઓને ચાઇનીઝ દોરી ન વેચવા કડક સૂચનાઓ આપી। અહીંયા પતંગ ચકાવવાનો ઉત્સવ હોય, ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો આ વિસ્તારમાં જે લોકો ગઢડા ટાઉનમાં પતંગ દોરીઓ વેચે છે ત્યાં ખાનગી રાહ તપાસ કરવામાં આવી, તેમજ સમજ કરવામાં આવી। જો કોઈ આવી ચાઇનીઝ દોરી વેચતા હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી એ બાબતની સમજ કરવામાં આવી। ગઢડા ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ આ અંગે પેટ્રોલિંગ ફરી રેડો કરવામાં આવી અને જેના ચાઇનીઝ દોરી મળી આવે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।